નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. વેળાવદર ભાલનાથ સુરેન્દ્રનગરમાં ખેતીની જમીન વેચવાના વિવાદમાં મોટાભાઈ નાના ભાઈની હત્યા કરી નાખી હતી. જે મામલે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લીધો હતો. મજૂરી કામ કરતા ચંદુભાઈ બટુભાઈ પરમાર ઉંમર વર્ષ 34 અને તેમના મોટાભાઈ મુકાભાઈ ચંદુભાઈ પરમાર ઉંમર વર્ષ 40 વચ્ચે જમીન વેચવાની બાબતે ઝઘડો થયો હતો. 28 માર્ચ સાંજે 8 વાગ્યે બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા મોટા ભાઈએ નાના ભાઈને માથા અને શરીર પર ધારિયાથી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ થતા ચંદુભાઈને ભાવનગરની સલટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ભાવનગરના DYSP RR ચિંગાલના જણાવ્યા મુજબ મોટાભાઈ મુકેશભાઈ ખેતીની જમીન વેચવા મામલો માગતો હતો, જ્યારે નાના ભાઈ જમીન વેચવાની ના પાડતો હતો. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. ઘટનાની જાણ થતાં વેળાવદર પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે જુદી ટીમો બનાવી આરોપી મુકેશને ઝડપી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. અને હું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. હાલ પોલીસ સ્ટેશન વિસ્તારના જે ગ્રામ્યનો આ બનાવ હતો, જેમાં હકીકત એવી હતી કે જે પિતાશ્રી અને પુત્રો દ્વારા જે જમીન હતી, પોતાની ખેતીની જમીન, એ વેચવા માટે આ કામના આરોપી અવારનવાર દબાણ કરતા હતા. જેનું મનદુખ રાખી જે મોટાભાઈ તરીકે જે હતા તેણે નાના ભાઈને સાથે બોલાચાલી કરી અને શા માટે જમીન વેચવા માટે ના પાડે છે તેનું મનદુખ રાખી માથાના ભાગે